નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10માં ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાઓમાં મિત્રો આપણે અત્યાર સુધીની અંદર ઘણી બધી વસ્તુ શીખી ચૂક્યા છે, ઘણા બધા કોન્સેપ્ટ શીખી ચૂક્યા છે, ઘણા બધા દાખલાઓ શીખી ચૂક્યા છે. અને હવે આપણો આ ચેપ્ટરનો લાસ્ટ વિડીયો છે, લાસ્ટ ભાગ છે, જેમાં આપણે સ્વાધ્યાય 1.2માં જે કંઈ પણ હવે બાકી રહે છે એ બાકીના દાખલાઓને આપણે આજે પૂરા કરવાના થાય છે. ચાલો ભાઈ, શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 3 જે બાકી હતો આપણો જેમાં મિત્રો આપણને 3 દાખલાઓ આપેલા છે અને 3 જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ અસમય છે ને એવું આપણે મિત્રો સાબિત કરવાનું છે, જે આપણે આની પહેલા શીખી ચૂક્યા છે કે ભાઈ કેવી રીતે કોઈ સંખ્યાઓને આપણે અસમય છે એવું સાબિત કરી શકીએ છીએ. જેના માટે આપણે સૌથી પહેલા મિત્રો સંખ્યાઓને તમે જાણો છો તેવી રીતે સૌથી પહેલા સંખ્યાને આપણે સમય સંખ્યા છે એવું ધારવાનું, અને ત્યાર પછી એ સંખ્યા સમય નથી અને આપણી ધારણા ખોટી છે એવું આપણે સાબિત કરવાનું. એટલે કે ડાબા જબા આપણે જે કરીએ છીએ પ્રમાણે કરવાનું, અને ડાબા બરાબર જબા થશે નહીં. એનો મતલબ કે આપણી જે સંખ્યા સમય ધારી હતી ને એ સમય સંખ્યા નથી. એનો મતલબ એવો થાય કે એ સંખ્યા કેવી છે ભાઈ? એ સંખ્યા અસમય છે એવું સાબિત થશે. એટલે સિમ્પલ છે, અઘરું જરાય નથી. જે પણ વિદ્યાર્થીઓ આપણા પહેલાના વિડીયો જોઈ લીધા છે એને તો આવડી પણ ગયું હશે કેવી રીતે કરવાનું છે. ડન છે? ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલી સંખ્યા આપણને કંઈક આપેલી છે ભાઈ, 1/√2. આ સંખ્યા અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. ડન છે? ચાલો સૌથી પહેલા શું કરીએ છીએ તમને ખબર છે ને? સૌથી પહેલા આપણે ધારણા કરીએ છીએ. ધારણા શું કરવાની? ધારણા સામે સાવ ખોટી કરવાની. આપણે સાબિત કરવું છે કે ભાઈ આ સંખ્યા કેવી છે? અસમય છે. પણ આપણે ધારણા કરશું કે ના, આ સંખ્યા એ સમય સંખ્યા છે. લખીએ ચાલો. ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે. એ કેવી છે ભાઈ? સમય સંખ્યા છે. જો ભાઈ આ સમય સંખ્યા હોય તો લખાય કેવી રીતે આને? જો કોઈ સંખ્યા સમય સંખ્યા હોય તો એને આપણે a/b સ્વરૂપે લખી શકીએ છીએ. આ a અને b શું છે ભાઈ? તો a અને b એ શું છે ભાઈ? પૂર્ણાંક સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ છે? a અને b એ કેવી? પૂર્ણાંક, અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. ડન છે? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચલો હવે કરી દેવાનું આપણે ક્રોસ ગુણાકાર. હવે કરી દેવાનું તમારે ક્રોસ ગુણાકાર, એટલે કે b ગુણ્યા 1 કરો એટલે શું આવે? b એકા b થશે, અને a ગુણ્યા √2 કરો એટલે √2a આવું થશે. બરાબર છે? હવે મારે આ √2 ને કાઢવું છે. બરાબર છે? મારે આ √2 જ નિશાની છે, √a મારે કાઢવી. શું કરવું પડે? તો મિત્રો કોઈ પણ સંખ્યા રૂટનો વર્ગ કરો ને તો રૂટ નિશાની નીકળી જાય અને માત્ર ને માત્ર સંખ્યા આવી જાય. બરાબર? તો મારે આખા આ b નો પણ વર્ગ કરવો પડે અને √2a નો પણ વર્ગ કરવો પડે. એટલે બંને બાજુ આપણે હવે વર્ગ કરીએ છીએ. ચાલો, તો b નો વર્ગ કરો શું આવશે? b². √2 નો સ્ક્વેર માત્ર ને માત્ર 2 અને a નો સ્ક્વેર આવશે a². આ પણ સમીકરણ નંબર આપણને 1 અત્યારે મળી ગયું છે. લખી દઈએ આપણે આને સમીકરણ નંબર 1. સમીકરણ નંબર આ શું છે આપણું? 1 છે. ક્લિયર? ચલો હવે આની પરથી લખવાનું શું આપણે? તો જો તમે કે આ b² ના 2 અવયવ આપણને મળે છે. b² ના 2 અવયવ, એક અવયવ આપણને મળે છે 2 અને એક અવયવ મળે છે આપણને a². લખાય કેવી રીતે ખબર છે આને? b² બરાબર 2 ગુણ્યા a, મતલબ કે b² છે ને, b² એનો એક અવયવ કયો કહેવાય? 2 કહેવાય. હે ને? તો એ લખવું છે આપણે. હવે એ લખવાનું છે કે ભાઈ 2 એ b² નો એક અવયવ છે. b² નો એક અવયવ છે. ચાલો, આટલું અડધું કામ આપણું પૂરું થઈ ગયું છે. હવે આપણે ધારણા બીજી કરવાની છે. અહીંયા b છે ને આગળ, તો અહીં પર આપણે b જ રાખવાના. અહીંયા 2 છે તો 2 રાખવાના, અને એની જગ્યા પર શું કરી દેવાનું? c કરી દેવાનું. આપણે ધારવાનું છે. બરાબર? b બરાબર 2c આપણે ધારીએ છીએ. ફરીથી વર્ગ કરી બંને જગ્યાએ તો b² થશે, અહીંયા 2 નો સ્ક્વેર 4 થશે, અને c નો સ્ક્વેર c² થશે. બરાબર છે? જો તમે સમીકરણ નંબર બીજું બની ગયું છે આપણું. આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે તમે જુઓ મિત્રો કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, સમીકરણ નંબર આ પહેલું અને સમીકરણ નંબર આ બીજું, એમાં શું કોમન છે? તો કે જો b² ની કિંમત અહીંયા 2a² છે અને અહીંયા b² ની કિંમત 4c² છે. આ b² સરખા
તો એનો મતલબ કે 2a² અને 4c² પણ સરખા થશે. તો લખીએ આપણે કે અહીંયા 2a² બરાબર 4c² બંને પણ સરખા થશે. આ બંનેને 2 વડે ભાગી લઈએ આપણે, તો બંનેથી ભાગ પડી શકે એવા છે, તો ભાગી લઈએ. તો અહીંયા 2 2 કટ થશે, 2 2 4 થશે. મતલબ કે અહીંયા a² બરાબર 2c² આપણને મળે છે. ચલો ફરીથી લખવાનું છે આપણે. આની પરથી શું લખવાનું છે કે જે આ 2 છે ને, 2 એ a² નો પણ અવયવ છે. તો 2 એ a² નો એક અવયવ છે, એક અવયવ છે. ડન છે, ક્લિયર છે, બરાબર છે. ચલો હવે તમે જો અહીંયા કે 2 એ b² નો પણ એક અવયવ છે અને 2 એ a² નો પણ એક અવયવ છે. આવું એકચ્યુઅલમાં પોસિબલ થશે નહીં, બરાબર છે. કે ખબર છે, જો આપણે લખીએ કે ધારો કે અહીંયા a² કરીએ અને અહીંયા આપણે b² કરીએ, તો અહીંયા શું આવે? 2 આવે, કારણ કે એનો અવયવ છે. અને અહીં પણ શું આવશે? 2 જ આવશે. હવે મિત્રો જ્યારે આ a અને b, જ્યારે આ a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એનો કોમન અવયવ આપણને શું મળે? એક જ મળે, એક સિવાય કોઈ સંખ્યા મળે નહીં. પણ અહીંયા આપણને શું મળી રહ્યું છે ભાઈ? 2 મળી રહ્યું છે. એનો મતલબ કે આપણી આ વસ્તુ કેવી છે? ત્યારે ખોટી સાબિત થાય છે. આપણી ધારણા કેવી હતી ભાઈ? ખોટી હતી. ધારણા જ ખોટી હતી, બરાબર છે. તો લખવાનું અહીં a અને b કેવા છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંક છે ભાઈ, અવિભાજ્ય પૂર્ણાંક છે. તેથી તેનો સામાન્ય અવયવ 1 મળે. તેથી અહીં વિરોધાભાસ જોવા મળે છે, વિરોધાભાસ જોવા મળે છે. તેથી આપણી ધારણા ખોટી હતી. અને આપણી ધારણા ખોટી હતી મતલબ કે કેવી છે? તો કે ભાઈ આ રૂટ, આ જે 1 ના છેદમાં √2 છે ને, એ ખરેખર સમય સંખ્યા નથી. એ કઈ સંખ્યા છે ભાઈ? આ કેવી સંખ્યા છે? આ અસમય સંખ્યા છે. યાદ રાખી લેજો. ડન છે. ચાલો દાખલા નંબર 1 આપણો અહીંયા પૂરો થયો. હવે દાખલા નંબર 2 આપણે કરીએ છીએ. સૌથી પહેલા તમે જાણો છો તો એવી રીતે ધારણા કરવાની આપણે આવે. તો ધારણા કરીએ સૌથી પહેલા કે ભાઈ ધારો કે 7√5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે અને સમય સંખ્યા હોવાના કારણે એને આપણે a ના છેદમાં b એવું બતાવી શકીએ. a ના છેદમાં b એવું બતાવી શકીએ છીએ. હવે કરવાનું ક્રોસ ગુણાકાર. તો કે 7√5 ગુણ્યા b એટલે 7√5 ને a ગુણ્યા 1 એટલે અહીંયા 1 કહેવાય. તો a એકા a બરાબર 7√5 આવું આપણને કંઈક મળે છે. અહીંયા લખી દેવાનું, આપણે મેન્શન કરી દેવાનું કે a અને b શું છે? તો કે a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક છે. એ અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે આપણને લાસ્ટમાં સાબિત કરવામાં ઈઝી પડે. ચલો હવે શું કરીએ છીએ? આપણે વર્ક કરીએ છીએ. યાદ છે ને વર્ક કરવાનું? a², 7 નો વર્ગ શું આવે ભાઈ? 7 નો વર્ગ આવશે 49 અને 5 નો વર્ગ શું આવે? 5 નો વર્ગ આપણને 5 નો 5 જ મળે, બરાબર છે. 5 નો વર્ગ શું આપણને? 5 નો 5 જ મળશે. હવે તમે જો અહીંયા b લખવાનું ભૂલી ગયા છે આપણે. b લખી દઈએ ચાલો અહીંયા, અને b ના b. તો અહીંયા મિત્રો a² બરાબર 49 ગુણ્યા 5 કરવા 9 × 5 = 45 અને 4 × 20 ને 4 = 24, 245 b આપણને આવું કંઈક મળે છે. પણ તમે જો મિત્રો અહીંયા આપણે આ લાંબુ કરવા કરતા આપણે એવું સિમ્પલ પણ કરી શકીએ. આપણે સમય સંખ્યા બતાવી છે ને, તો આવું પણ કરી શકો, અથવા તો તમે લોકો આવું પણ કરી શકો. જો બતાવું તમને મેં કરીને. જોજો આ પહેલી રીત છે. અહીંયા b લખી દઈએ સૌથી પહેલા b. હવે અહીંયા a ના છેદમાં 7√5 આવી શકે કે ના આવી શકે? તો કે ભાઈ આવી જ શકે ને. b ત્યાંના ત્યાં રહેશે આવી રીતે, બરાબર છે. હવે જુઓ તમે અહીંયા શું કરવાનું છે આપણે. તો અહીંયા જે √5 છે મિત્રો, √5 ને આપણે અલગ કરવા છે ગમે તે રીતે.
તો √5 ને આપણે અહીં જવા દઈએ, √5 ને આપણે અહીં જવા દઈએ અને બી ને આપણે નીચે લઈ આવીએ. ગમે તેમ કરીને રૂટ સંખ્યા આપણે એકલી કરવી છે. હવે કોન્સેપ્ટ આવડો શું છે, ગમે તેમ કરીને રૂટ સંખ્યા આપણે એકલી કરવી છે. તો એ ના એ, બી ને છેદમાં લઈ આવો, 7 તો રહેશે જ, 7 તો રહેશે જ, અને √5 ને આપણે નાખી દો પાછા અહીંયા. બસ આવું આપણું કામ કરવાનું હતું. તો આ થઈ ગયું છે. હવે જો તમે અહીંયા √5 અને આ બાજુ a ના છેદમાં 7b. હવે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા મિત્રો a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. એટલે આખી સંખ્યામાં જો કોઈ સંખ્યા મૂકું ને અમે કોઈ પણ સંખ્યા, તો આખું જે આ પદ છે કેવું બનશે, સમમેય બનશે. આખું પદ કેવું બનશે, આ સમમેય બનશે. અને તમે જાણો છો કે વર્ગમૂળમાં 5 એ કેવું છે, એ અસમમેય છે. આપણે અગાઉ આપણું સાબિત કરી ચૂક્યા છે. તો ભાઈ આ સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા બંને ક્યારે બરાબર હોઈ શકે, ના હોઈ શકે, ના હોઈ શકે. તો એના પરથી આપણે કહી શકીએ છીએ અહીં a ના છેદમાં 7b સમમેય સંખ્યા છે, સમમેય સંખ્યા છે, અને √5 અસમમેય સંખ્યા છે, અસમમેય સંખ્યા છે. એનો મતલબ કે ભાઈ આપણી ધારણા કેવી હતી, ખોટી હતી. તેથી a ના છેદમાં 7b અને √5 એ ક્યારેય બરાબર થઈ શકે નહીં. આપણી ધારણા અહીં ખોટી પડે છે. આપણી ધારણા અહીં ખોટી સાબિત થાય છે, ખોટી સાબિત થાય છે. જેથી 7√5 એ કેવું છે ભાઈ, અસમમેય સંખ્યા છે, અસમમેય. ડન છે, ક્લિયર. ચાલો દાખલા નંબર 3 આપણે પૂરો કરીએ અને અહીં આપણું સ્વાધ્યાય 1.1 પણ પૂરું થશે અને સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 1 છે ને એ પણ પૂરું થવાનું છે. ચાલો ફરી ધારણા કરવાની છે આપણે. 6 + 2√2 જે છે ને, ધારો કે 6 + √2 એ સમમેય છે, સમમેય સંખ્યા છે. અને સમમેય સંખ્યા હોવાથી 6 + √2 બરાબર a ના છેદમાં b. અહીંયા મિત્રો આપણું કામ બહુ સિમ્પલ થવાનું. જોજો બહુ તરત દાખલો પૂરો થઈ જવાનો છે. a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે, અવિભાજ્ય પૂર્ણાંક છે. જોજો આપણે √2 ને એકલા રાખવા છે, બરાબર. રૂટ સંખ્યા આપણે એકલી કરી દેવાની. તો અહીંયા 6 ને જવા દો પાછળ, તો અહીંયા આવું બનશે √2 બરાબર a ના છેદમાં b. આ +6 છે ને -6 બની જશે. હવે કરી દેવાનો અહીંયા ક્રોસ ગુણાકાર. તો √2 બરાબર a એકા a, 6 × b એટલે 6b છેદમાં 6b એકા b. ચાલો અહીં આપણું કામ થઈ ગયું પૂરું મિત્રો. અહીંયા આની પરથી બધું લખવાનું છે આપણે, જે આપણે અગાઉ લખેલું. a અને b કેવી સંખ્યા છે, તો કે a અને b અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. એનો મતલબ એવો થાય કે આખી જે આ સંખ્યા છે ને, આખી આ સંખ્યા એ સમમેય સંખ્યા બનશે અને આ સંખ્યા છે એ અસમમેય બનશે. એટલે વચ્ચે બરાબર આવી શકે નહીં, બરાબર છે. લખીએ ચાલો. તો કે ભાઈ a - 6b છેદમાં b એ સમમેય છે, સમમેય સંખ્યા છે, અને √2 એ અસમમેય સંખ્યા છે, અસમમેય સંખ્યા છે. તેથી √2 બરાબર a - 6b ના છેદમાં b આવું પોસિબલ થશે નહીં, બરાબર છે. આપણી ધારણા ખોટી સાબિત થાય છે, આપણી ધારણા ખોટી સાબિત થાય છે. જેથી 6 + √2 જે સંખ્યા આપણને આપી હતી 6 + √2 એ કેવી છે, અસમમેય છે. એ કેવી છે ભાઈ, અસમમેય છે. ક્લિયર છે. ચાલો તો અહીં મિત્રો આપણું જે બધું કામકાજ છે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની પૂરું થાય છે. અહીંયા સ્વાધ્યાય 1.2 ને આપણે અત્યારે પૂરું કરી રહ્યા છીએ અને સાથે સાથે આપણે ચેપ્ટર 1 ને પણ અહીંયા પૂરું કરી રહ્યા છીએ.
હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમને શીખવાડવાનો છું ભાઈ ચેપ્ટર નંબર 2 અને શરૂઆત કરવાના છે આપણે ચેપ્ટર નંબર 2, જેનું નામ છે બહુપદીઓ. ખૂબ જ મસ્ત મજાનું ચેપ્ટર છે મિત્રો, મજા આવી જવાની છે. શૂન્યો મેળવવાના છે, શૂન્યના સરવાળા મેળવવાના છે, ગુણાકાર મેળવવાના છે, બરાબર. એનું સૂત્ર શું છે, આ બધી વસ્તુ આપણે આવતા વિડીયોમાં મિત્રો તમને શીખવાડવાનો છું. એમાં ઇન્ટ્રોડક્શન વિડીયો છે, જેમાં બધી આપણે માહિતી બધા કોન્સેપ્ટ તમને મિત્રો ક્લિયર કરાવી દેવાના થાય છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ મને કહેજો, ખાસ મને મિત્રો કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો, નચિકેત સ્ટડી પર તમે પહેલી વાર આવી રહ્યા છો, તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.